નહીં ચાનું વ્યસન કાઈ નહીં ના આખું ખુલતી નથી. આ જે બટેકા આવ્યા ઓલી ડુંગળી કોકરો જનતા વાળતી ને. yo guys, welcome back to our new vlog. તો 7:30 જેવું થયું આપણે ઉઠી તો ગયા છે. હવે ફટાફટ નાઈ લઈ ડાયરેક્ટ બાકી ધંધે. આખું ખુલતી નથી. ફટાફટ પેલા નાઈ લે. હાલો નાઈ જોઈ લીધું એ કમ્પ્લીટ. ધૂપદીવાઈ કરી નાખ્યા. માતુશ્રી બનાવી કોફી. જો કે આપણે તો કઈ ચા પાણી કોફી પીતા નથી. માતુશ્રી બનાવી તો પી નાખી. બરોબર ને માતુશ્રી? કાઈ પીતો નથી. બહુ કહેવાય. સારું કહેવાય. નહીં ફાકીનું વ્યસન નહીં ચાનું વ્યસન કાઈ નહીં. નાઈ ધોઈ ધૂપ દીવા કરીને ધંધે વયું જવાનું. સીધી લીટીએ જ હાલવાની. આડી લીટીએ નહીં હાલો. હાલો ફટાફટ પેલા કોફો પી લે. કોફો ગાઈઝ. બીજું કઈ કેવા માંગશો સવારમાં? બસ હવે બસ ટાઈમે ઉઠી જાવ, ટાઈમે ધંધે વયા જાવ. એટલે બીજું શું બટા કહેવાનું હોય? કેવું પડે એમ તારામાં કઈ છે તો નહીં, નહીતર મારી કઈક કહો. ધંધે આપડે આવી ગયા. ડુંગળી બટેકા ને બટેટી બધી ગોઠવી નાખ્યું અને ધૂમદીભાઈ કરી નાખ્યા. જો આ જે બટેકા આવ્યા ઓલી ડુંગળી અને આ બટેટા નાઈની ડુંગળી આ. અને કાલે જે ડુંગળી આવી હતી તમને બતાવું. આ 3 ગુણી આવી હતી. આમાં ઝીણી ડુંગળી જે આપણે પટેલ વિહારમાં દેવાની રોજ. બાકી આ તો ભાઈ રવિ જોશી નો માલ એ જે આવ્યો નથી. હમણાં આવે એટલે તમને એને મળાવું. મોટા ડુંગળી બટેકા મળાવું તમને ગાઈસ. સમજો હા તમારી ડુંગળી. હા આવી ડુંગળી નથી જાય ભાઈ કોઈ. કેમ શું કે ભાઈ? બંધ તો થાવ, બોલવા તો દે ભગત. હા બોલો. અમે કઈ થોડા તમારે જેમ ઉકેડા ના વેપારી એમ આ ને અમારે ઓલી છેલ્લે એવી છે ને કે ઈ નથી. આગલી છ દાગીને નો આવી. હા પૂરી થઈ ગઈ ભગત તમારે યાર. કોને? અમારે નો થઈ હોય ને પૂરા 4 બાદ તો પડ્યા. ઈ ભાઈ 3 આવી ગઈ. તે પછી 4 બીજી આવી ગઈ. આજ નહીં કાલ આવી. હાલો હું ચા લેવા જાઉં. ચાલો તો ગઈ ચા આપડે લેવા. ચા લોકો જો સામે પીવા માંડ્યા. રવલો નહીં, આપડે તો ચા પીતા નથી. કઈ સવાલ જ નથી. બાકી આ બટેકા રવલો હમણાં દેવા જવાના છે. અને આપડે રીલ એડિટ કરીને અપલોડ કરી દીધી. જો તમારે જોવી હોય તો ઉપર ઇન્સ્ટાગ્રામ નો આઈડી આપ્યું હોય, ફટાફટ ફોલો કરી નાખો. બાકી આ જો ફૂલ બટેકા જોખો માંડ્યો કેમ કે કાલે આપડે રાખવાની રજા. જામનગર જવાનું છે. મહિનાના કામથી જવાનું જામનગર, ફરવા નથી જવાનું. એટલે ડુંગળી બટેકા બધું ગોઠવી નાખ્યું. હમણાં રવિભાઈ આવે એટલે તમને એની મુલાકાત કરાવું. પણ એ ઉતાવળમાં છે એમ કે એને જોખો ને બટેકા જુઓ. હેલો બ્રો, હું કેસ યાર ઉપર બાકી જો રવિભાઈ લીધા ચંપલા. બતાવો ખરા ચંપલા. હા મોજા 1200 રૂપિયા. વાલ લાઠી કરાવ્યા 500 રૂપિયા એના. 2000 રૂપિયા પડ્યું એમ ને? ખાલી વાલ લાઠી ચંપલ અમારે 2000 ના પડે પૂરા. હા મોજા ઈ બટેકા વાળા. ઈ અમે બટેટા વાળા જોખો જ મીંડો જો બટેકા ઉપર બટેકા. હો ભાઈ ભાઈ. હા જો આ બતાવો આપણું. એ બતાવ્યું ને? પેલા જ બતાવ્યું. લકડા ઓર્ડર પે આજે સામે જેવા થઈ ગયા છે. આજે રવિભાઈ નો ઓર્ડર. આપડે કઈ ઓર્ડર નથી. મારો તમારો છે ને ભાઈ. તો લાવ હાલો જાત. હમણાં આવું બટેકા લાઠી ભાઈ ગાય 11:15 ને આજે મંગળવાર હે એટલે ડુંગળી ને જો કે મોટી ડુંગળી તો આપડે એક કાતરા નાખવાની છે. પણ મંગળવારે નાની ડુંગળી નાખવાની. એ લોકો મંગળવારે નાની ડુંગળી ને શાક હોય, ભરેલી ડુંગળી ને. એટલે દર મંગળવારે 4-5 કિલો 4 કિલો જેવી ગરાગી એ પ્રમાણે ડુંગળી નાખવાની હોય. હાલો ફટાફટી નાખી દઈ. 2000 years later. તમે બ્લોગમાં જોઈ ગયા કે આપણી ગાડીમાં પેટ્રોલ ઢોરાતું હતું નીચેથી. પેલા કરી દેવા બંધ તો ભાઈબંધના ઘરે મૂક્યું.
તો ફટાફટ પેલા એ લેતા આવીને પછી તમને આગળ વાતચીત કરો. હાલીને જવું દો તો ફટાફટ પેલા એ લેતા આવી. એક ગાડી તો આપણે લઈ લીધી છે. અહીંયા કોકરોચ નહીં બેર લીધે, કોકરોચ જનતા પાર્ટી છે. બોલશે નહીં કઈ ભાઈ. 25 રૂપિયા વાળી ભાગી ખાધી. કેટલા વાળી? 25 રૂપિયા વાળી ભાગી ખાધી. અને ગાડીમાં પેટ્રોલ લે આવું ઓછું પોકી જાય તો સારું ને. બે ભાઈઓને મારો જાય ધક્કો મારશો ને ધક્કો. હાલો ફટાફટ પેલા પેટ્રોલ પુરાવી આમાં. હવે પેટ્રોલ પુરાવી લીધું હોય આપણે ફૂલ. અને હવે નીકળી ગઈ આપણે આઈસ્ક્રીમ લેવા. ઓ આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો. વચ્ચો વચ્ચે ચાલુ હે ભાઈ બધાને. માતોશ્રીને ફોન કર્યો તો માતોશ્રીએ કીધું સોનારૂપામાંથી આઈસ્ક્રીમ લેતા ને રતિયાકાઈ હે એટલે રતિયાકા લેતા ત્રણેય આટો આઈસ્ક્રીમ સોનારૂપામાંથી આપણે લઈ લે. બાકી આયુભાઈ ને આવતા દીધા એના ઘરે. હાલો તો ફટાફટ પેલા આઈસ્ક્રીમ લઈ લે. ભાઈ આઈસ્ક્રીમ આપણે લઈ લીધું હે. ને હા મેં હાલે જો કોન્સર્ટ. ભાઈ સસ્તા કોન્સર્ટ ની મોજ કરવી હોય સસ્તા કોન્સર્ટ ની વગર ફી વિના મૂલ્ય 1 નંબર કોન્સર્ટ માં તમારે આવવું હોય તો ભક્તિનગરે આવી જવાનું. ત્યાં બારામતી વાળા તમને ગાવા મળશે. પણ ત્યાં તમારે 9 વાગે ગાવું હોય તો 7 વાગ્યામાં વારો કરો ત્યાં તમારો વારો 9 વાગે આવી શકે તો આવી જ શકે. કેમ કે ત્યાં લાઈનમાં એટલા જણા ગાવા વાળા હોય 10-12 જણા તો લાઈનમાં જ ઉભા હોય ગાવા. સિનિયર સિટીઝન વધુ હોય છોકરા બાપા તમે બેઠા હોય નિરાય. અને આઈસ્ક્રીમ આપણે લઈ લીધું હે. કાજુ દ્રાક્ષ લઈ લીધું કેમ કે કાજુ દ્રાક્ષ મમ્મીને બહુ ભાવે માતોશ્રીને. હાલો ફટાફટ હાલો ફટાફટ ઘરે જાય કેમ ઘરે રાહ જોવે. ભાઈઓનું બહુ ધ્યાન રાખવું પડે ગાઈસ. ગમે માથે ચડે જઈએ. હાલો ફટાફટ હવે ડાયરેક્ટ આઈસ્ક્રીમ ખોલીને બતાવું. ભાઈ આઈસ્ક્રીમ ખોલાવા માંડ્યો માતોશ્રી તરફથી. તમારે કઈ કેવાનું હોય ભાઈ? કાંઈ કેવું નથી, હુઈ જાવું આઈસ્ક્રીમ કઈ હોઈ જાય. આઈસ્ક્રીમ ખાઈને હુઈ જવાનું છે અદાન. તે આપણે જાગવાનું હોય. આપણે જાગવાનું નથી, અદા વહેલા હુઈ જાય એટલે અદા આઈસ્ક્રીમ ખાઈને ઝડપથી હુઈ જાય. હાલો ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ નાખીશ. કેવું હોય જરાક કેવું જઈને ખાઈ સારું જોઈ આપને આમાં આપી દીધો. વાહ હે પૈસા જોઈએ તો સારું ખાવાનું હોય ને. ચાખો. હાલો ભાઈ ગયો. બહુ મળતું ગઈડું ઠંડુ ખાઈને ઘેન જેવું થઈ જાય છે તોય ખાઈ લીધું. શરીરને નડે તો ખાઈ લે. આ ખાઈને 2 દી ઉભા ન થાય પણ તોય ખાઈ લઈએ. આપડે તો આમાં જ બે ગયા ડાયરેક્ટ ખાવા.